નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. તલોદમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ઉમટી પડેલી ભીડ, એગ્રો સેન્ટર બહાર લાંબી કતારો. ખાતર મળશે કે નહીં તે અંગે ખેડૂતોમાં ગંભીર ચિંતા. તલોદ તાલુકામાં શિયાળુ સિઝનના રવિ પાકની વાવણી માટે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે, ત્યારે યુરિયા ખાતરની માંગમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પગલે તાલુકાના વિવિધ એગ્રો સેન્ટરો પર ખેડૂતો વહેલી સવારે જ પહોંચી જતા બજાર વિસ્તારમાં ભારે ભીડ સર્જાય છે. યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોમાંથી અનેક જણાએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ સિઝનમાં ખાતરનો જથ્થો પૂરતો પુરવઠો થશે કે નહીં અને જરૂરી માત્રામાં ખાતર મળી રહેશે કે કેમ તેને લઈને અનિશ્ચિતતા છે. સમયસર ખાતર નહીં મળે તો રવિ પાકની વાવણી અને તેની ગુણવત્તા પર અસર થવાની ભીતિ ખેડૂતોમાં સ્પષ્ટ જણાઈ રહી છે. સ્થળ પર જોવા મળ્યું કે યુરિયા મેળવવા ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે પુરવઠો પૂરતો ન હોવાથી રોજ નવી ભીડ ઉમટી પડે છે, જેનાથી અવ્યવસ્થા પણ સર્જાય છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા વધારાનો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવી ખેડૂતોને રાહત આપવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે ખાતરને લઈને અસુરક્ષાની સ્થિતિ દર વર્ષે ઊભી થાય છે, જેના નિવારણ માટે સત્તાવાળાઓએ યોગ્ય આયોજન કરવાની જરૂર છે. જીતુભા રાઠોડ, HK ન્યૂઝ, તલોદ.